જય શ્રી કૃષ્ણ। એક વખત દેવલોકોમાં વાર્તાલાપ થઈ। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે ભેગા થયા અને નક્કી કર્યો કે 7 વર્ષ સુધી દુષ્કાળ પાડીએ તો માણસની પરિસ્થિતિ કેવી થાય આપણે જોઈએ કે શું થાય। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નક્કી કર્યો તો બ્રહ્મા અને વિષ્ણુએ કીધું કે મહેશ, શંકર બાપા, તમારે આપણા એક નિયમ કે તમારે શંખ ન વગાડવો, જો શંખ વગાડો તમારે વરસાદ વરસાવવો પડે। આ નવા નહીં કરી કે શંખ નહીં વગાડી। ઠીક છે, ચાલો। 1 વર્ષ ગયો, 2 વર્ષ ગયા, ફરતા ફરતા શંકર બાપા જમીન ઉપર ફરવા નીકળ્યા। ફરતા હતા તો એક જગ્યાએ જોયું તો એક ખેડૂત ખેતી કરે છે, મોટો ખેતર, 2 ઢાંઢા, બળદ વાવણી લઈને વાવે છે। શંકર બાપા એક માણસનું રૂપ લઈને આવ્યા, હાથમાં બંકોળો છે, ખડીયો, એક થેલો હાથમાં બંગલમાં ટીંગાય। ખેડૂત આગળ જઈને ઊભા રહ્યા, એ ભાઈ શું આ લોકાર આવે છે ને શું વાવશો રે? તો બાપા વાત સાચી, ડોકારમાં ડોકાર પે, અહીં તો કેટલા ડુકાર આવે કાંઈ નક્કી ન કહેવાય। આપણે કે વાવવાનું ચાલુ રાખવું પે, કદાચ કે વાવવાનું ભૂલી જાય તો? શંકર બાપાને યાદ આવ્યો, અમે એક શંખ વગાડવાનું ભૂલી જશું તો શું કરશે? તો પણ ડુકાર આવે, આ વાવવાથી આ તો બીજ ભાત છે એ તું ખોઈ બેસીશ। ના 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 ના, કાંઈ નહીં, તો વાવવાનું ભૂલી જાય એના કરતાં જે જાય હાવરો કાયમ પછી આ 4 દિવસ વરસાદ પડે કે 2-4 વર્ષ તો પછી વાવતા જ ના આવડે શું કરીએ? શંકર બાપાને વળી યાદ આવ્યો, 2-4 વર્ષ જો શંખ વગાડવાનું ભૂલી જશું તો? આગળ ગયા, થોડાક જાય, ના ના શંખ તો વગાડી જાઉં લેતા, થેલામાંથી શંખ કાઢ્યો, ઊભો ખેડૂત હામાં કીધો, શંખ ફૂંક્યો, ત્યાં વાદળી ચડી, ઘનઘોર વાદળ વરસવા માંડ્યા। જરાક વાગ એ પાણી પાણી થઈ ગયા। શંકર બાપાએ જોયો તો એ બધે પાણી પાણી થઈ ગયો। ખેડૂતને કરે, શંકર બાપા અહીંયા। બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ભેગા થયા, શું થયો? તો કે તમે શંખ વગાડો, અમે વરસાદ વગર તમે આપણું વદાડે તો તમારે શંખ ન વગાડો, અમારે વરસાદ ન મૂકો, તમે પહેલાં શંખ વગાડ્યો ને અમે કે વરસાદ કારણ શું કામે શંખ વગાડ્યો? તો કે હું કે પૃથ્વી ઉપર કે ફરવા નીકળ્યો। ફરવા નીકળતા ખેડૂતે ખેતી કરતો હતો, ખેતી કરતો મેં એને પૂછ્યો વળી, ડોકારમાં શું આન બગાડો? તો કે વાવાનું ભૂલી જાઉં તો મને જ યાદ હું શંખ વગાડવાનું ભૂલી જાય, મેં શંખ વગાડ્યો, તમારો વાંક નહીં, મારો વાંક નહીં, આપણે શું કહે? પછી તો કે હજી થયો ભલે ખેડૂત ખેતી કરે, ભલે વાવે, અનાજ પકવે, ખાય પીએ ને મોજ કરે।